મારું નામ દિનેશસિંહ છોટુસિંહ ખંડેલ છે। હું પીયુસીને વ્યવસાયથી લગભગ 98થી સંકળાયેલો છું। આ વ્યવસાય સાથે સંકળાયેલા અમારા ઘણા મિત્રો છે જે આ છેલ્લા 5 દિવસથી ડાયરેક્ટ એવરેજ 20 તારીખથી સર્વરના પ્રોબ્લેમ થયા છે। એમાં લગભગ સર્વર બંધ જ રહે છે, જેના કારણે પબ્લિકને પણ હેરાનગતિ છે, સાથે સાથે અમે પણ હેરાન છે। અને ડિપાર્ટમેન્ટે જે કામ કરે છે તે ઘણું જ સારું કરે છે। જે ટ્રાફિક ડ્રાઈવ ચલાવે છે, પીયુસી ચેકિંગ કરે છે, પર્યાવરણ માટે અને લોકો માટે બહુ જ સારી વસ્તુ છે। આ જે સર્વર બંધ છે એના માટે ખરેખર અમને એવું દુઃખ થાય છે કે આ ચાલુ થવું જોઈએ, જેથી પર્યાવરણ કંટ્રોલ થાય। સાથે સાથે મારા અંગત જે પીયુસી સેન્ટર ચલાવવાવાળા છે એ લોકોને પણ મારી ખાસ વિનંતી છે કે જે સરકારે તમને અભિગમ આપ્યો છે એ પ્રમાણે કામ કરો। તમે જે ખોટી રીતે કામ કરો છો તે પણ બંધ કરો, જેથી કારણે આપણે કોઈને કમ્પ્લેન કરવી હોય તો આપણે દિલ ખોલીને કરી શકીએ। આપણી અંદર પણ જે તકલીફો છે તે તમે બધી દૂર કરો અને સારી રીતે કામ કરો, એવી અમારી બધાની પાસે અપેક્ષા છે। રોજના કેટલા ગ્રાહકો પાછા જતા હશે? એવરેજ એક સેન્ટર પર, મારા પોતાના સેન્ટર પરથી 25થી 30 ગ્રાહકો પાછા જાય છે। તમારી શું માંગ છે સરકાર? અમારી માંગ એવું છે કે આ જે વર્ક છે તે કમ્પ્લીટ ચાલવું જોઈએ અને સર્વર કમ્પ્લીટ ચાલે, જેથી કરીને જે સરકારનો અભિગમ છે સરકારશ્રીનો એ પોતે સારી રીતે વ્યવસ્થિત ચાલે, એવી અમારી પોતાની અપેક્ષા છે।